अस्सलामुअलैकुम बाळको। આપણું ધોરણ 3 માં આપણું પ્રથમ સત્ર પતી ગયું છે। આજે આપણે દ્વિતીય સત્ર ચાલુ કરીશું। તો પાઠ આપણો 14 કેટલીક વસ્તુઓ અને તેમના ઉપયોગ। તો અહીં આપેલા વાક્યો કેટલીક વસ્તુઓના ઉપયોગ વિશે જાણકારી આપે છે। દરેક વાક્ય સામે તેની સંબંધિત વસ્તુનું નામ લખવાનું। વસ્તુઓના ચિત્રો ડાબી અને જમણી બાજુ આપેલા છે, એટલે આપણને વસ્તુઓના ચિત્રો બંને બાજુ આપેલા છે। તો કેટલીક વસ્તુઓ આપણને અહીંયા આપેલી છે અને તેનો ઉપયોગ શું છે એના વિશે આપણે આજે જાણકારી મેળવવાની છે। તો નંબર 1 જુઓ, આનો ઉપયોગ પેન્સિલને અણીદાર બનાવવા થાય છે। તો આપણે પેન્સિલને અણીદાર બનાવવા શાનો ઉપયોગ કરીએ છીએ? સંચાનો। તો આપણે જવાબ લખવાનો સંચો। પછી બીજા નંબરનું, આનો ઉપયોગ પેન્સિલથી લખેલા ખોટા અથવા બિનજરૂરી શબ્દો ભૂંસવા માટે થાય છે। તો આપણે પેન્સિલથી ખોટો શબ્દ આપણા લેસન કરતાં લખાઈ ગયો હોય તો આપણે એને ભૂંસવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? રબરનો। તો શું આવે એનો ઉપયોગ? રબર। પેન્સિલથી લખેલા ખોટા અથવા બિનજરૂરી શબ્દો ભૂંસવા માટે શાનો ઉપયોગ થાય છે? તો જવાબ લખવાનો રબર। પછી 3 નંબરનું, આ ઓજારમાં અણીદાર દાંતા હોય છે। આ ઓજારનો ઉપયોગ સુથાર લાકડું કાપવા માટે કરે છે। તો ઓજારના અણીદાર દાંતા હોય છે અને એનો ઉપયોગ સુથાર લાકડું કાપવા માટે કરે છે। તો શું આવે? કરવત આવે, કરવત। આ રીતે તમારે જવાબ લખવાનો। પછી 4 નંબરનું, આનો ઉપયોગ ચા ગાળવા માટે થાય છે। તો આપણી મમ્મી ઘરે ચા બનાવે છે, તો શાનાથી ચા ગાળે છે? ગળણીથી। આપણે જોઈએ છે ને, તો ગળણી, એ રીતે તમારે જવાબ લખવાનો। પછી 5 નંબરનું, આનો ઉપયોગ વસ્તુઓનું વજન જાણવા માટે થાય છે। વસ્તુઓનું વજન જાણવા માટે શાનો ઉપયોગ થાય છે? તો ત્રાજવાનો। તો આપણે ત્રાજવું લખવાનું। ચિત્રો પણ આપેલા છે, શબ્દો આપણે આપણી જાતે લખવાના। મેં તમને લખીને બતાવ્યા છે। પછી આનો ઉપયોગ 6 નંબરનું જુઓ, આનો ઉપયોગ સૂકા વૃક્ષો કાપવા માટે થાય છે। તો સૂકા વૃક્ષો કાપવા માટે શાનો ઉપયોગ થાય? કુહાડીનો। તો આપણે જવાબમાં લખવાનું કુહાડી। પછી 7 નંબરનું, આ રસોડાની એક વસ્તુ છે જેનો ઉપયોગ ગરમ વાસણોને પકડવા માટે થાય છે। આ રસોડાની વસ્તુ છે જેનો ઉપયોગ ગરમ વાસણોને પકડવા માટે થાય છે। તો સણસી વડે આપણે ગરમ વાસણને પકડી શકીએ છીએ, જેથી આપણને દજાવાય ના। ગરમ વાસણ આપણા હાથથી તો પકડાય ના, આપણે હાથથી પકડીએ તો આપણને હાથમાં દજાવાય, એટલે આપણે સણસીનો ઉપયોગ કરીએ છીએ। પછી 8 નંબરનું, આનો ઉપયોગ ખીલ્લી બેસાડવા માટે થાય છે। તો આપણે ખીલ્લી બેસાડવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? હથોડીનો। તો આપણે જવાબમાં લખવાનું હથોડી। પછી 9 નંબરનું, આનો ઉપયોગ કપડાં સીવવા માટે થાય છે। તો કપડાં સીવવા માટે દરજી શાનો ઉપયોગ કરે છે? સોય અને દોરો। તો તમારે લખવાનું સોય દોરો। ચિત્ર પણ આપેલું છે, સોય દોરાનું ચિત્ર જોવાનું, પછી જવાબ લખવાનો સોય દોરો। પછી 10 નંબરનું, આનો ઉપયોગ કપડાં, કાગળ, વાળ વગેરે કાપવા માટે થાય છે। તો શું આવે? કાતર। આપણે કાતર વડે કપડાં કાપી શકીએ, કાગળ પણ કાપી શકાય અને વાળ વગેરે કાપવા માટે કાતરનો ઉપયોગ થાય છે। પછી 11 નંબરનું, આનો ઉપયોગ ચિત્રમાં રંગ પૂરવા માટે થાય છે। તો ચિત્રમાં રંગ પૂરવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ? પીંછીનો ઉપયોગ કરીએ છીએ ને, તો તમારે લખવાનું પીંછીનું ચિત્ર પણ તમને દેખાય છે અને પીંછી શબ્દ પણ તમારે લખવાનો। પછી 12 નંબર, આનો ઉપયોગ માટી, રેતી, ખાતર વગેરેને એકત્ર કરવા માટે થાય છે। એકત્ર કરવા માટે એટલે ભેગું કરવા માટે। માટી, રેતી, ખાતર આ બધાને ભેગું કરવા માટે શાનો ઉપયોગ થાય છે? તો પાવડાનો ઉપયોગ આપણે કરીએ છીએ। માટીને, રેતી, ખાતર વગેરેને આપણે ભેગું કરવા માટે પાવડાનો ઉપયોગ કરીએ છીએ। તો જવાબમાં શું આવે? પાવડો। તો આ રીતે કેટલીક વસ્તુઓ અને તેના ઉપયોગ શું છે એ મેં તમને શીખવાડ્યું છે વિડીયોમાં, અને લખીને પણ એના જવાબ બતાવ્યા છે। તો તમારે નોટમાં જે રીતે ચોપડીમાં આપેલું છે એ રીતે નોટમાં આજે આપણું 32 નંબરના પેજનું લેસન કરવાનું, બરાબર? જે રીતે ચોપડીમાં આપેલું છે કે આનો ઉપયોગ પેન્સિલને અણીદાર બનાવવા થાય છે, તો એની બાજુમાં લીટી દોરીને એની સામે સંચો આ રીતે જવાબ લખવાનો।
એ રીતે તમારે ચોપડીમાં પણ લખવાનું અને નોટમાં પણ લખવાનું. અલ્લાહ હાફિઝ. लाचा तेरा पद क्या हो तो मेरे को वीडियो बना लेने देने का बाबा